તમને જણાવવાનું એ છે કે 3 દિવસ પહેલા આપણે એક વિડીયો મૂક્યો હતો કે વિદ્યાર્થી મિત્રો સિગારેટો અને ધૂમ્રપાન કરીને ઢીંગા મસ્તી કરીને શોપિંગ સેન્ટરોની ગેલેરીની અંદર વહેલા સવારે 6 સાડા 6 આવી જાય છે અને એનું ખાસ વાલીઓ ધ્યાન રાખે, વાલીઓને જાગૃત કરતો એક વિડીયો બનાવ્યો હતો। ત્યારે ઘણા બધા લોકોની કોમેન્ટ પણ એવી આવી છે કે તમે શોપિંગનું નામ આપો, શોપિંગનું નામ આપણે વ્યવસ્થાના ભાગરૂપે ન આપી શકીએ। એની અંદર ઘણા બધા લોકોના ધંધાકીય રીતે વ્યવસાય રીતે સંકળાયેલા હોય છે અને એની દુકાનો, શોરૂમો વગેરે વગેરે હોય છે, તો એની ઉપર પણ અસર પડે છે। બીજા નંબરમાં કે જે કોઈ માલિક શોપિંગનો હોય એને પણ એની અંદર દુકાનો છે, હોલ છે, બધું વેચવાનું બાકી પણ હોય, તો શોપિંગને પણ આપણે ક્યારેય બદનામ ન કરી શકીએ। અને તમારી જાણ ખાતર કહી દઉં તો સુરતની અંદર નહીં પણ બધા મહાનગરોની અંદર જેટલા શોપિંગો છે ને એમાં ગમે ત્યારે તમે તપાસ કરી શકો, કોઈ શોપિંગનું નામ દેવાની જરૂર નથી અથવા તો કોઈ શોપિંગને બદનામ કરવાની પણ જરૂર નથી। બધા શોપિંગોની અંદર આવું બધું ચાલે છે। વિદ્યાર્થી મિત્રો કે અન્ય લોકો ધૂમ્રપાન કરી રહ્યા છે, ઠીંગાઠોળી કરી રહ્યા છે, ઉપર કોઈ બીજા ત્રીજા મળે કોઈ સારી કોમ્યુનિટી ચાલતી હોય તો એમાં બહેનો દીકરીઓને કોઈને જવું હોય તો પણ વિચાર કરવો પડે છે। બીજા નંબરમાં કે એક વિદ્યાર્થીનો પણ મારે ફોન આવ્યો છે, કોમેન્ટો તો ઘણી બધી આવી છે કે અન્ય લોકોના ફોન પણ આવ્યા છે। ત્યારે એક વિદ્યાર્થી મિત્રએ મને એવું કીધું કે હિંમતભાઈ બોલો છો તમે? મેં કીધું હા। વ્યસન મુક્તિ અભિયાન વાળા ભાઈ બોલો છો? મેં કીધું હા। ત્યારે વિદ્યાર્થી મિત્રએ બહુ સારો પ્રશ્ન કર્યો છે મને, એ તમને બધાને હું તમારી સાથે શેર કરું છું ને તમે પણ આના વિશે ગંભીરતાથી વિચારજો। વિદ્યાર્થી મિત્રએ એવું કીધું છે કે વિદ્યાર્થીને અમુક ઉંમર સુધી વિદ્યાર્થી ભણતો હોય ત્યાં સુધી એને ધૂમ્રપાન ન કરાય, પાન માવો ન ખવાય, આ માની લીધું। તો એવો કોઈ નિયમ છે કે વિદ્યાર્થીના પિતા, પપ્પા કે એના દાદા, દાદા કે જે કોઈ હોય એના પરિવારના જે જેન્ટ્સ સભ્યો છે એ લોકોને માવા જાહેરમાં બાકડે બેસીને ખવાય, સોસાયટીના ગેટ ઉપર કે બગીચાની પાળી ઉપર કે કોઈની કોઈ બસની અંદર કે વાહનની અંદર ધૂમ્રપાન કરવું, માવા ખાવા, એવું કાંઈ નિયમ છે તમારી પાસે કે એવું તમે ક્યાંય વાંચ્યો છે? મેં કીધું ના, કોઈને ના કરાય। તો કે હવે વિદ્યાર્થી જેટલા સિગારેટ પીવે છે એ તમને દેખાણું, તો તમે એના વાલીઓને શું કહેવા માગશો? વાલીઓએ અત્યારે જાહેરમાં દુકાનોના બાકડા બેસીને કે અથવા કોઈને કોઈ બાકડા સોસાયટીના નાકા ઉપર મૂક્યા હોય ત્યાં અડધી રાત સુધી માવા છોડતા હોય છે, ધૂમ્રપાન કરતા હોય છે, તમાકુ ખાતા હોય છે અને ઘેર પણ જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે સોફા માથે બેસી અને વિદ્યાર્થીના વાલી પણ માવો ચોળતા હોય છે અને બીડી પણ પીતા હોય છે। કોઈ લગ્ન પ્રસંગની અંદર ગયા હોય, કોઈ શમશાન યાત્રાની અંદર ગયા હોય ત્યારે વાલીને કોઈ નિયમ લાગતો નથી ધૂમ્રપાન કરવા બાબતે, તો વિદ્યાર્થીને શું નિયમ લાગે છે? માટે હું વ્યસન કરતો હોય તો મારા બાબાને હું ન કહી શકું, આ વાત ચોક્કસ છે। તો તમે પણ હવે વાલીઓ છે ને જે કોમેન્ટો બહુ સારી સારી કરી છે એમાં 300 થી 400 કે હિંમતભાઈ તમે બહુ સારી જાગૃતિ લાવ્યા ને તમે વાલીઓને ચેતવા છે ને વિદ્યાર્થી મિત્રો માટે સારું બોલ્યા છો, વિદ્યાર્થીઓને ચેતવા છે। હવે એ બધા જ વાલીઓ જેટલાય કોમેન્ટ કરી છે ને એ આ વિડીયોને શેર કરજો, અન્ય લોકો સુધી પહોંચાડજો ને તમે બરાબર સાંભળી અને તમે પણ મગજમાં ઉતારજો કે આ વાત વિદ્યાર્થીએ મને ફોન દ્વારા કરેલી છે ને એનું ઓન ધ રેકોર્ડિંગ પણ મારી પાસે છે। બરાબર, આપણે કોઈ શોપિંગનું નામ ન આપી શકીએ ને બીજો વાત રહી વિદ્યાર્થીના વિડીયોની, ઘણા લોકો એવું કોમેન્ટ કરી છે કે વિદ્યાર્થીનો વિડીયો ઉતારીને મૂકી દેવાય એટલે એના વાલીને ખબર પડે। 18 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ હોય ને એનો વિડીયો આપણે બનાવી તો ગુનાહિત પ્રવૃત્તિ કહેવાય અને વિદ્યાર્થી મિત્રનો ક્યારે પણ ન કરીએ। આપણી સાથે વ્યસન મુક્તિમાં જોડાયેલા અન્ય લોકો, વિદ્યાર્થીઓ પણ જે સિગારેટ, ગુટખા, બીડીના વ્યસન હોય ને એને પણ મૂક્યા છે, એનું યાદીમાં આપણે ક્યારે નામ લખતા નથી કારણ કે એના ભવિષ્ય સાથે છેડા ન કરી શકીએ। જે મોટી ઉંમરના લોકો હોય છે લોક જાગૃતિ માટે સામેથી એનું નામ, ગામ, નંબર બધું આપે તો જ એનું યાદીમાં નામ સમાવેશ કરીએ છીએ। આપણે કોઈને યાદી દેખાડવાની જરૂર નથી કે અમે એટલી યાદી બહાર પાડીને હજારો લોકોને વ્યસન મુકાવી દીધા, એવું નથી અમારું કામ। અમે ફક્ત ને ફક્ત આ અભિયાન ઉપર જેમ બને એમ રિઝલ્ટ આવે એટલો જ વિચાર કરીએ છીએ। ઓકે, અસ્તુ, ધન્યવાદ। વિડીયોને શેર કરજો અને કોમેન્ટના માધ્યમથી તમે પાછા જણાવજો।